નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જિલ્લા કક્ષાનો જે કલા મહાકુંભનો જે પરિપત્ર છે તે કરી દેવામાં આવ્યો છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને આ પરિપત્રની આ સ્પર્ધાને લઈને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમારી સામે આ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો ઓફિશિયલ પરિપત્ર છે તે આવી રહ્યો હશે કે તેમાં કહેવામાં આવ્યું છે કે વિષય જિલ્લા શહેર કે ગ્રામ્ય જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24 બાબત શ્રીમાન સવિનય ઉપયુક્ત અન્વયે જણાવવામાં આવે છે કે જૂનાગઢ શહેર કે ગ્રામ્ય જિલ્લા કક્ષાનો કલા 2023-24 નીચે મુજબ સ્થળ તારીખે દરમિયાન યોજાનાર છે। આથી તમામ ઝોન તાલુકા કન્વીનરશ્રીઓએ આપના ઝોન તાલુકાના વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત, ભજન, તબલા, હાર્મોનિયમ, હળવું પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકોને અચૂકપણે જાણ આપશ્રીએ કરવાની રહેશે। તમામ કન્વીનરશ્રીએ સ્પર્ધામાં હાજર રહેવાનું રહેશે તેમજ પરિણામની ફાઇલ સાથે લાવવાની રહેશે। સીધી જિલ્લા કક્ષાની કાવ્ય લેખન, ગઝલ, શાયરી, લોકવાર્તા, દોહા, છંદ ચોપાઈ, સર્જનાત્મક કામગીરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન, કથક, શાસ્ત્રીય કંઠીય સંગીત, હિન્દુસ્તાની કૃતિઓના ફોર્મ નિયત સમયમાં અત્રેની કચેરીએ પહોંચાડેલ હોય તેઓએ અત્રે કરેલ રજિસ્ટ્રેશનની ખાતરી કરી આ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે। સંબંધિત શાળા કોલેજોના આચાર્યશ્રીઓએ શાળા કોલેજના વિજેતા કલાકારોને જિલ્લા કક્ષા, શહેર કક્ષા કલા મહાકુંભમાં ભાગ લે તે બાબતે અંગત રસ લઈ વિદ્યાર્થીઓને મોકલવાના રહેશે અને વક્તૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધાના 24 કલાક અગાઉ સંબંધિત ઝોન કે તાલુકા કલા મહાકુંભ કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે। જૂનાગઢ શહેરની વાત કરીએ તો BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી પ્રમુખ સ્વામી માર્ગ જૂનાગઢ ખાતે તારીખ 24/12/2023 સવારે 8:30 વાગે હતું। ત્યારબાદ જૂનાગઢ ગ્રામ્યમાં BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી પ્રમુખ સ્વામી માર્ગ જૂનાગઢ 25/12/2023 સવારે 8:30 વાગે હતું। તેનો સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે। તો આ પરિપત્ર છે શ્રી ND વાડા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યો હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।